નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનું તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, રસોડામાં 3 વસ્તુ ભૂલથી પણ ના રાખવી। મરી ભલે જવું પડે પણ તમારા રસોડામાં આ 3 વસ્તુઓ ક્યારેય ખતમ પણ ના થવા દો। હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધન, સુખ અને સમૃદ્ધિની દેવી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો નથી પડતો। મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। માતા અન્નપૂર્ણા દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે અને તેઓ રસોડામાં નિવાસ કરે છે। તેથી વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લગતા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ। આ નિયમોની અવગણના કરવાથી દેવી અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે। આપણા બધા ઘરોમાં રસોડું એ સૌથી મહત્વપૂર્ણનું એક સ્થાન ગણાવવામાં આવે છે। આ તે સ્થાન છે જ્યાંથી આપણા બધાના ભાગ્યનો નિર્ણય થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ પણ રહે છે। કહેવાય છે કે રસોડામાં કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે જેને ક્યારેય પણ ખૂટવા ન દેવી જોઈએ અને મિત્રો, એવું માનવામાં પણ આવે છે કે આ વસ્તુઓના ખોટવાથી નકારાત્મકતા ઘરમાં વધે છે, ઘરમાંથી સુખ સમૃદ્ધિ ચાલી જાય છે અને ગરીબી આવે છે। વાસ્તુશાસ્ત્રમાં પણ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે જે પૂરી થતાં પહેલાં જ ભરી લેવી જોઈએ, કારણ કે રસોડામાં આ વસ્તુ પૂરી થઈ જાય તો દેવી લક્ષ્મી હંમેશાને માટે નારાજ થઈ જાય છે। આ સાથે આપણે એવી વસ્તુઓ વિશે પણ જાણીશું જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે। આવો તમને જણાવ્યું કે કઈ એવી 3 વસ્તુઓ છે જે ભૂલથી પણ ન પૂરી થવા દેવી જોઈએ, પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો। ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, લોટ કેટલા ઘરોમાં જોવા મળે છે કે જ્યારે રસોડામાં લોટનો ડબ્બો સાવ ખાલી થઈ જાય ત્યારે લોકો તેમાં નવો લોટ ભરે છે। જો તમે પણ આવું કરો છો તો તરત જ બંધ કરી દેજો। લોટના ડબ્બામાં લોટ પૂરો થાય તે પહેલાં તેને ભરવાની માટેની હંમેશાની આદત રાખજો। આ ઉપરાંત લોટનો ડબ્બો ક્યારેય પણ પછાડવો ના જોઈએ, તેનાથી ધનની હાનિ થાય છે અને સમાજમાં તમારું સન્માન પણ ઘટે છે। નંબર 2, હળદર। હળદર એ રસોડાના મસાલોમાંથી એક છે જેનો ઉપયોગ લગભગ દરેક વસ્તુમાં થાય છે। જો તે શાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો હળદરને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। જો તમારા રસોડામાં હળદર ખતમ થઈ જાય તો તે ગુરુ દોષ સમાન છે। ગુરુના દોષને કારણે તમારી પાસે પૈસાની કમી થવા લાગે છે અને તમારી કારકિર્દીમાં પાછળ રહેવાનું પણ શરૂ થાય છે। તેથી જ્યારે પણ તમને એવા લાગે કે રસોડામાં હળદર ખતમ થવા જઈ રહી છે ત્યારે તાજી હળદર લાવો અને જુડી હળવા પૂરી થાય એ પહેલાં બોક્સને ભરી દો। ઘરમાં હળદરનો અભાવ ધન અને સમૃદ્ધિનો અભાવ તેમજ શુભ કાર્યમાં અવરોધનો સંકેત આપે છે। ધ્યાન રાખો કે હળદર ક્યારેય કોઈની પાસેથી ઉધાર ન લો અને કોઈને ઉધાર પણ ન આપો। નંબર 3, ચોખા। કેટલાક લોકોનું માનવું છે કે રસોડામાં ચોખાને તેટલા જ રાખવા જોઈએ જેટલો તેનો ઉપયોગ કરવામાં આવે છે, નહીં તો તેમાં કીડાઓનો ઉપદ્રવ પણ થઈ જાય છે।
આ કારણે લોકો પહેલાં રસોડામાં રાખેલા ચોખાને પૂરા કરે છે અને પછી જ તેમાં નવા ચોખાને ભરી દે છે. તો મિત્રો, ભૂલથી પણ આવું ન કરો. ચોખાને શુક્ર સાથે સંબંધિત પણ માનવામાં આવે છે અને શુક્રને સમૃદ્ધિ, વૃદ્ધિ અને ભૌતિક સુખનો કારક પણ માનવામાં આવે છે. ઘરમાં ચોખાની ખોટ શુક્રનો દોષ દર્શાવે છે. જ્યારે શુક્રની અસર થાય છે ત્યારે પતિ પત્નીના સંબંધોમાં પણ કડવાશ આવવા લાગે છે. માટે ઘરમાં ક્યારે ચોખાને ખતમ ન થવા દો અને નવા ચોખા મેળવો. ત્યારબાદ નંબર 4, મીઠું. જો રસોડામાં મીઠું ન હોય તો ખોરાક રાંધી શકાતો નથી. કેટલાક લોકો પહેલા ડબ્બામાં મીઠું પૂરું કરે અને પછી તેમાં નવું મીઠું ભરે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને રાહુનો પદાર્થ માનવામાં આવે છે. રસોડામાં મીઠું ન હોવાને કારણે રાહુલની ખરાબ અસર તમારા પર પડે છે અને પછી તમારું કામ બગડવા લાગે છે અને તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે રસોડામાં મીઠાની પેટી ક્યારેય ખાલી ન રાખવી જોઈએ અને એ પણ ધ્યાન રાખો કે ક્યારે પણ બીજાના ઘરેથી મીઠું ન માગવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરનો ભંડાર હંમેશાને માટે ખાલી રહેશે. નંબર 5, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સરસવનું તેલ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે રસોડામાંથી ક્યારે પણ સરસવનું તેલ ખતમ ન થવું જોઈએ. જો રસોડામાં સરસવનું તેલ ખતમ થઈ જાય તો શનિદેવનો પ્રકોપ વધી શકે છે. જેથી તેલ ખતમ થાય તે પહેલાં તેને ભરી લેવો જોઈએ. શનિવારે સરસવના તેલનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે સરસવનું દાન કરવાથી અટકેલા કામ પૂર્ણ થાય છે. તેના માટે શનિવારે સવારે લોખંડના વાસણમાં સરસવનું તેલ લો અને તેમાં એક સિક્કો નાખો. પછી તેને કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો અથવા પીપળના ઝાડની નીચે રાખો. તેનાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. ત્યારબાદ નંબર 6, દૂધ. ઘરમાં દૂધ ક્યારેય પણ ખતમ ન થવા દો, કારણ કે જ્યારે પણ તમારા ઘરે કોઈ મહેમાન આવે છે ત્યારે તમે ચા પીવડાવો છો. જો મહેમાન આવે ત્યારે દૂધ સમયસર ન મળે તો તે અનાદર થયો માનવામાં આવે છે. મહેમાનોનો અનાદર કરવાથી વાસ્તુ દોષ થાય છે. ચાલો મિત્રો, હવે જાણીએ એવી વસ્તુ વિશે જે રસોડામાં રાખવામાં આવે તો ગરીબી આવે છે. નંબર 1, તૂટેલા વાસણો. તમારે રસોડામાં સૌથી પહેલાં જે વાતનું ધ્યાન રાખવું જોઈએ તે એ છે કે ત્યાં કોઈ તૂટેલા વાસણો, નકામી વસ્તુઓ કે કચરો જમા ન થવો જોઈએ. જો આવું રહેતું હોય તો ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. નંબર 2, અરીસો. ઘરે સુંદર રાખવા માટે કેટલાક લોકો રસોડામાં અરીસો લગાવે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે રસોડામાં ચૂલાને અગ્નિ દેવતાનું સૂચક તરીકે માનવામાં આવે છે. અગ્નિનું પ્રતિબિંબ દેખાય તો તે ઘરમાં અગ્નિનું પ્રતિબિંબ દેખાવું એ અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરના પરિવારમાં પરસ્પર ઝઘડો થાય છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિ પણ બગાડવા લાગે છે અને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ બની શકે છે. નંબર 3, દવાઓ. રસોડામાં કામ કરતી વખતે તમારા હાથને ઈજા થવી અથવા બળી જવું એ ખૂબ જ સામાન્ય બાબત છે. આ સાથે દવાઓ કે પાટો જેવી વસ્તુઓ ક્યારેય ભૂલથી રસોડામાં રહી જાય છે અથવા તો ક્યારેક આપણે તેને રાખીએ છીએ કારણ કે તે જરૂર પડી ઉપયોગી થશે, પણ આ બહુ ખોટું છે. રસોડામાં કોઈ પણ પ્રકારની દવાઓ ક્યારેય ન હોવી જોઈએ. તેનાથી
સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે અને તેની સાથે જ બિનજરૂરી ખર્ચાઓ પણ હંમેશા વધવા લાગે છે. માટે તમારે દવાઓ રસોડાની બહાર જ હંમેશાને માટે રાખવી જોઈએ. નંબર 5, ગૂંથેલો લોટ. જ્યારે મહિલાઓ રસોડામાં રાંધે છે ત્યારે બાકીનો ભેળવેલો લોટ રાત્રે ફ્રીજમાં રાખે છે અને સવારે તેનો ફરીથી ઉપયોગ કરે છે. પરંતુ જો આપણે વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો આ બિલકુલ યોગ્ય નથી. સૌપ્રથમ તમારા તો લાખો પ્રકારના બેક્ટેરિયા વધે છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ સિવાય શનિ અને રાહુની નકારાત્મક અસર પણ ઘર પર પડે છે, જેના કારણે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેમજ કેટલાક લોકોની એવી પણ આદત હોય છે કે તેઓ જે વસ્તુઓનો ઉપયોગ નથી કરતા તે રસોડામાં રાખવાની વાસ્તુશાસ્ત્રમાં અને યોગ્ય માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે રસોડામાં વધારાની વસ્તુઓને બિલકુલ પણ ન રાખવી જોઈએ. આના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ શકે છે. નંબર 6, વાસી ખોરાક. રસોડામાં કે ફ્રીજમાં વધારે વાસી ખોરાક ન રાખવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આના કારણે રાહુ, કેતુ અને શનિની સ્થિતિનો સામનો કરવો પડે છે અને વધુ પડતું વાસી ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ ભારે નુકસાન થઈ શકે છે. તેથી રસોડું સાફ કરો અને દરરોજની માટે તાજો ખોરાક જ રાંધો અને ખાઓ. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને ગ્રહ દોષથી પણ બચી શકાય છે. ત્યારબાદ નંબર 7, જો તમે રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે. તેને તુરંત જ રસોડાથી દૂર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ થાય છે. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને લોકોને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ વર્ષાવશે. તેમજ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.